મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રક્ષાબંધન સ્પેશિયલ ગુજરાતી થાળીની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો રક્ષાબંધન સ્પેશિયલ થાળીની શરૂઆત દાળ બાફવાથી કરીએ। તો મેં અહીં અડધો કપ દાળને પલાળી લીધી, એને આપણે આમાં ઉમેરી દઈશું અને એક વખત પાણીથી સાફ કરી અને પાણી કાઢી લેવાનું છે અને ત્યારબાદ ફરીથી થોડું પાણી ઉમેરવાનું છે, લગભગ 1 ગ્લાસ જેટલું। હવે દાળની સાથે જ આપણે બીજા ખાનામાં વાલ ઉમેરીશું। આજે આપણે વાલનું રસાવાળું શાક બનાવવાના છીએ। તો વાલને મેં 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। એ પાણી છે નિતારી લેવાનું અને હવે જે વાલ છે એને આપણે આ ખાનામાં ઉમેરી દઈશું અને હવે ઉપરથી થોડું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। તો અહીં મોટું જે કુકર આવે છે એમાં તમે 2 થી 3 વસ્તુ એકસાથે બાફી શકો। તો કુકરમાં 2 થી 3 ગ્લાસ જેટલું ગરમ પાણી રાખવાનું છે અને સ્ટેન્ડ મૂકી અને આ ખાના રાખી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ સુધી એને બાફવાના છે। હવે બીજા ગેસ પર આપણે ભાત બનાવવા માટે રાખી દઈએ। તો મેં અહીં ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું એક તપેલીમાં અને અડધો કપ બાસમતી ચોખા જેને મેં 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા હતા એ આમાં ઉમેરી દેવાના છે અને જ્યાં સુધી આ બંને વસ્તુ થાય છે ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવી લઈએ। તો રાયતા માટે અહીં 2 મોટા ચમચા જેટલું મોળું દહીં લેવાનું છે। બને ત્યાં સુધી મોળું દહીં લેવાનું, ન હોય તો તમે પછી દહીંની અંદર થોડું ક્રીમ ઉમેરીને દહીંને મોળું કરી શકો। એક વખત સારી રીતે ફેટી લેશું અને સૌપ્રથમ ઉમેરીશું 2 ચમચી જેટલી ખાંડ, ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને અહીં 1 ટીસ્પૂન જેટલા રાઈના કૂંઠિયા ઉમેરવાના છે અને ત્યારબાદ અહીં મેં 1 થી 2 કેળા છે જેને આવી રીતે સમારી લીધા છે એ ઉમેરી દઈશું। ત્યારબાદ એક મોળું મરચું, તીખું નથી, એને ઝીણું સમારી લીધું હતું એ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી કોથમીર અને સૌથી છેલ્લે દાડમના દાણા। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણું આ કેળા અને દાડમનું રાયતું તૈયાર છે જેને આપણે ફ્રીજમાં અત્યારે રાખી દઈશું એકદમ ઠંડુ થવા માટે। સૌથી છેલ્લે બધી જ વસ્તુ બની જાય ત્યારબાદ એને સર્વ કરવા માટે લઈ લેશું। હવે બનાવીએ ફરસાણમાં બટેટાવડા। તો બટેટાવડા માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટા છે એને આવી રીતે બાફી લીધા હતા જેને એક વખત મેશ કરી લેશું। ત્યારબાદ મસાલામાં જે બેઝિક મસાલા છે 1 ટીસ્પૂન જેટલો વરિયાળી, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, પિંચ જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, થોડી મસાલા સિંગ, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 તીખી લીલી મરચી ઝીણી સમારેલી અને થોડા કોથમીરના પાન અને સૌથી છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલી સૂકી લસણની ચટણી। અને હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। લસણની ચટણી ઓપ્શનલ છે પણ મને એ ટેસ્ટ ભાવે છે એટલે મેં એડ કર્યું છે। આ રીતે મીડિયમ સાઇઝના બોલ બનાવી લેશું। અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને બટેટાવડા બનાવવા માટે ચણાના લોટનું બેટર બનાવીએ। તો એની માટે મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે જેમાં આપણે હાફ ટીસ્પૂન જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને થોડું પાણી એડ કરતા જઈને સારું એવું સ્મૂથ બેટર બનાવી લેશું। આ બેટર છે એને અડધી કલાક માટે રેસ્ટ ઉપર રાખવાનું છે જેનાથી ચણાનો લોટ થોડો ફૂલી પણ જાય અને હળવો પણ બની જાય। બેકિંગ સોડાને એ સૌથી છેલ્લે એડ કરવાનું છે। તો અત્યારે આપણે આ બંને વસ્તુને સાઈડમાં રાખી દઈએ। આ બધી વસ્તુ કરી ત્યાં સુધીમાં આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો મેં થોડું પાણી એડ કરી અને દાળને બ્લેન્ડ કરી લીધી। હવેનો વઘાર માટે એક તપેલીમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, થોડું જીરું અને ખડા મસાલામાં તજ, લવિંગ અને બાદિયા, ત્યારબાદ 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું અને 1 આદુનો ટુકડો છે મેં લાંબો સુધારી દીધો હતો, થોડા મીઠા લીમડાના પાન, હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને આ બધી વસ્તુ મિક્સ કરી દઈએ એટલે આપણો વઘાર તૈયાર છે। હવે જે બ્લેન્ડ કરેલી દાળ છે એને આપણે આમાં એડ કરી દઈશું। હવે ગુજરાતી દાળ છે એ નોર્મલ બીજી બધી દાળ કરતાં થોડી પાતળી હોય છે તો આપણે થોડું પાણી ઉમેરવાનું છે। તો લગભગ મેં હાફ કપથી થોડું વધારે પાણી ઉમેર્યું છે અને ત્યારબાદ થોડા ટમેટાં ઝીણા સમારેલા, મસાલામાં ધાણાનો પાવડર, થોડી પિંચ જેટલી હળદર, હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને તમે ખાંડની જગ્યાએ ગોળ અને આંબલીનો ઉપયોગ પણ કરી શકો અને ત્યારબાદ સ્લીટ કરેલી લીલી મરચી। હવે આ દાળને સારી રીતે ઉકાળવાની છે। તો દાળ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે દાળની સાથે બાફ્યા હતા એ વાલ પણ બફાઈ ગયા છે તો એનો વઘાર કરી લઈએ। તો એક કડાઈમાં
3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું કકડે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 સૂકું લાલ મરચું અને 1 ટેબલસ્પૂન જેટલી લસણની ચટણી અને હળદર, અને ત્યારબાદ 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે એને ગ્રેટ કરી લીધું હતું એ ઉમેરી દઈશું. અને આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે, જેનાથી ટમેટાની કાચી સ્મેલ જતી રહે. હવે મસાલામાં ધાણાનો પાવડર, ટમેટાના ભાગનું મીઠું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, જેનાથી કલર સારો આવે. અને હવે જે આપણે વાલ બાફીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. વાલ છે સરસ રીતે બફાઈ ગયા છે, તો 5 થી 6 મિનિટ માટે આપણે એને ઉકાળી લેશું. અને એની સાથે જ હું તમને દાળ પણ બતાવી દઉં, તો દાળ પણ ઉકળવા આવી છે. આ રીતની કન્સિસ્ટન્સી લેવાની છે. હજી થોડી વાર માટે ઉકાળીશું. અને આ સાઈડ આપણે વાલ જોઈએ તો બધા જ મસાલા સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે અને શાકની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને સૌથી છેલ્લે લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન. તો આપણું આ વાલનું શાક તૈયાર છે, એને સાઈડમાં રાખી દઈએ અને આપણી જે દાળ છે એ જોઈ લઈએ. તો દાળ પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો. સૌથી છેલ્લે કોથમીરના પાન અને લીંબુનો રસ છે એ સૌથી છેલ્લે ઉમેરવાનો છે. જો તમારે ગોળ આંબલીવાળી બનાવવી હોય દાળ તો એમ પણ બનાવી શકાય, પણ મારા ઘરે લીંબુ અને ખાંડવાળી જ બને છે. તો આપણી દાળ તૈયાર છે, એને પણ સાઈડમાં રાખી દઈએ. આ બંને વસ્તુ તૈયાર છે. હવે એક આપણે સૂકું શાક બનાવીશું. એક ગ્રેવીવાળું બનાવ્યું છે, તો એક થોડું સૂકું શાક બનાવીએ. તો એની માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, ત્યારબાદ મીઠા લીમડાના પાન, 1/2 ટીસ્પૂન જેટલી હળદર. અને હવે અહીં મેં 1 થી 2 મીડિયમ સાઇઝના બટેટાને આવી રીતે લાંબી ચિપ્સ જેવા સુધારી લીધા છે, એને ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે એને સાતળી લેવાનું છે. સાતળો ત્યારે જ એની સાથે આપણે 1 તીખી મરચી ઉમેરી દઈશું, ઝીણી સમારેલી. અને મસાલામાં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો શાકનો કલર સારો લાગે એટલા માટે 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ. અને આ બધી વસ્તુને લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ સુધી કૂક કરવાનું છે, જેનાથી બટેટા કાચા ન રહે. તો બટેટા સારી રીતે ચડી જાય એની માટે આપણે થોડું પાણી ઉમેરીશું, લગભગ 1/3 કપ જેટલું. અને ઉપર ઢાંકણ ઢાંકી અને ઉપર પણ થોડું પાણી રાખવાનું છે, જેનાથી વરાળ બને અને એનાથી પણ આ બટેટા ચડી જાય. તો લગભગ 8 થી 10 મિનિટ થશે એટલે આપણે ચેક કરીશું. તો 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને હવે ચેક કરી લઈએ. તો છરીની મદદથી ચેક કરવાનું છે ને બટેટા આ રીતે ભાંગી જાય એનો મતલબ બટેટા છે કૂક થઈ ગયા છે. આપણે હજી 5 મિનિટ માટે રાખીશું. અને આની સાથે જ આપણે અહીં શિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે. આ ઉમેરવાથી શાકની કન્સિસ્ટન્સી ડ્રાય રહે છે અને સાથે એનો ટેસ્ટ પણ સારો હોય છે. તો આપણું આ શાક તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે અને ઝીણી સમારેલી કોથમીર. તો આપણું એકદમ ડ્રાય બટેટાનું શાક તૈયાર છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને બનાવીએ સૌથી છેલ્લે મીઠાઈ. તો મીઠાઈમાં આજે મોહનથાળનો લચકો બનાવવાના છે, જેની માટે મેં અહીં 2 મોટા ચમચા જેટલું ઘી લીધું છે અને એની સાથે 1 કપ કરતાં થોડો ઓછો ચણાનો લોટ છે. અહીં આજે આપણે મોહનથાળનો લચકો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે અહીં મેં ધાબો નથી દીધો, પણ છતાં આપણે રેસીપીમાં આગળ જોશું કે મોહનથાળમાં જે કણી પડે છે એવી કણી પણ આમાં આપણે પાડીશું. તો અહીં ઘી અને ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એને સારો એવો શેકવાનો છે. આ લોટ છે જો સહેજ પણ કાચો રહેશે તો તમારી આ રેસીપી છે બગડી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આ લોટને બ્રાઉન જેવો શેકવાનો છે, ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી એને શેકીશું. અને હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાનો, મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે. તો 10 થી 15 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને હવે હું આમાં ઉમેરીશ ડ્રાયફ્રૂટ. મેં અહીં કાજુ અને બદામ છે એને કટ કરી લીધા છે એ ઉમેરી દઈશ ને થોડી વાર એને આપણે ચલાવશું, જેનાથી એ ક્રિસ્પી બની જાય. અને હવે આપણે કણી પાડવાની છે. તો કણી પાડવા માટે મેં અહીં નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે, જે ધીમે ધીમે ઉમેરવાનું છે. આ દૂધ છે લગભગ 1/3 કપ જેટલું છે, જેને આપણે ધીમે ધીમે ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. આમ કરવાથી જે મોહનથાળ દાણાદાર હોય છે એ દાણો આમાં પડે છે. અને સાથે ઘણી વખત આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ ત્યારે તમે જો ધાબો ન
દો અને પાછળથી આ રીતે લોટ શેકાઈ જાય બાદ દૂધ ઉમેરો તો તમારા મોહનથાળના લોટમાં પણ એકદમ સરસ દાણો પડશે. તો બધું દૂધ ઉમેર્યા બાદ આવી રીતે મિક્સ કરી લઈશું એટલે આ રીતનું ટેક્સચર આવી જશે. તો આપણો લોટ શેકાઈ ગયો છે, એને આપણે સાઈડમાં રાખી દઈએ અને ચાસણી બનાવીએ. તો ચાસણી માટે જે વાટકીના માપથી મેં લોટ લીધો હતો એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે. અને સાથે સાથે ઓરેન્જ ફૂડ કલર છે, ટોટલી ઓપ્શનલ છે પણ કલર સારો આવે છે. હવે એક વખત ખાંડને મેલ્ટ કર્યા બાદ આ ચાસણીને આપણે એક તાર સુધી લેવાની છે. એક તાર કરતાં થોડી ઓછી હશે તો પણ ચાલશે, કારણ કે આજે આપણે મોહનથાળને ઢાળવાના નથી. જે ગરમ ગરમ મોહનથાળનો લચકો પીરસાતો હોય છે એ રીતે બનાવવાના છીએ. તો થોડી કાચી ચાસણી રાખો એક તાર કરતાં તો પણ તમારો મોહનથાળનો લચકો સરસ જ બને છે. તો આ રીતની ચાસણી આવી ગઈ છે. હવે ચાસણીને આપણે જે મોહનથાળનો લોટ શેકીને તૈયાર કર્યો છે એમાં ઉમેરી દેવાનું છે. ગેસ બંધ કરીને જ કરવાનું છે, હવે ગેસ ચાલુ કરવાનો નથી. હવે ચાસણી ઉમેરતા જવાની અને મિક્સ કરતા જવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી ચાસણી ઉમેરી દીધી છે અને હવે સતત આપણે એને મિક્સ કરી દઈશું તો ચાસણી થોડી જ વારમાં લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે. તો આ રીતનું ટેક્સચર મળી ગયું છે. થોડી વાર પછી આમાં ઘી પણ છૂટું પડી જશે. તો આપણો મોહનથાળનો લચકો તૈયાર છે. હવે જે સૌથી પહેલાં બટેટા વડા તૈયાર કર્યા હતા એ તળી લઈએ. તો જે લોટ તૈયાર કરીને રાખ્યો તો એમાં થોડો બેકિંગ સોડા અને ઉપરથી સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ આમ છે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આપણું આ ભજીયા માટેનું બેટર તૈયાર છે. હવે જે બટેટા વડાના આપણે બોલ્સ બનાવ્યા હતા એને આમાં ડીપ કરી અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. તો આ રીતે બટેટા વડા પણ તળાઈને તૈયાર થઈ જશે. અને આજે આ બધી વસ્તુ સાથે હું પૂરી સર્વ કરવાની છું, સફેદ પૂરી જે મસાલા વગરની હોય છે. જસ્ટ એમાં મીઠું જ પડે છે અને એ લોટ બાંધવો એકદમ સહેલો હોય છે. એના માટે મેં શૂટિંગ નથી કર્યું કારણ કે થોડો વિડીયો પણ લાંબો થઈ જાય એટલા માટે. તો એ પૂરીનો મેં લોટ સાઈડમાં બાંધીને તૈયાર કર્યો હતો અને પૂરી પણ તૈયાર વણીને રાખી હતી, એ તળી લેશું. તો આ રીતે સફેદ પૂરી પણ તળાઈને તૈયાર છે. જો તમારે મસાલા પૂરી બનાવવી હોય તો એ પણ બનાવી શકો, એ પણ સારી જ લાગે છે. પણ મેં આજે સફેદ પૂરી બનાવી છે અને પૂરી તૈયાર થઈ જાય એટલે જે બધી વસ્તુ આપણે તૈયાર કરી હતી એ રેડી છે અને એને આપણે સર્વ કરીશું. અહીં બટેટા વડાની સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે, તમે મીઠી ચટણી પણ સર્વ કરી શકો. તો રાયતું, વાલનું શાક, પૂરી, બટેટા વડા, દાળ ભાત, મોહનથાળનો લચકો અને બટેટાનું સૂકું શાક અને એની સાથે મેં પાપડ સર્વ કર્યા છે. આશા રાખું તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.